તો આ ચણા થઈ ગયા છે મસ્ત રેડી. આવા અમને રસાવાળા ગમે છે. જો થીક ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. જો આ સ્નેવ અનપેક કરે છે. હવે લેટ્સ સી કેટલું આવડે છે ને. એસ ને ચલો જઈ હાલો ઇન્સ્ટ્રક્શન નીચે બેસી જાય એટલે ફાવે તને. ફર્સ્ટ થિંગ વોટ આ પ્લેટ છે બરાબર. હવે સેકન્ડમાં શું છે એમ સ્ટેપ બાય સ્ટેપ જોવાનું. Keep this like this, then after take this and this is okay, you have to take this and get this bit and this was the other bit. જો સ્નેવે સ્ટેન્ડ રેડી કરી નાખ્યો ને. Finish. ફિનિશ. Yeah. કેવું હતું? ઇઝી હતું? Yeah, it was pretty easy. પ્રીટી ઇઝી. તો આ વખતે મેં ડબલ ડેકર કે ડબલ શું કહેવાય એવું ઓર્ડર કર્યું હતું કે અહીંયા તમે બાઉલને એવું રાખી શકો અને અહીંયા બધી પ્લેટ્સ રહી જાય. અહીંયા ચોપિંગ બોર્ડની જગ્યા છે. પ્લસ આમાં તમારે ચપ્પા સ્પૂન એવું બધું આમાં રાખી શકો. અને પ્લસ આમાં એક એ હતું વધારે સારું કે અહીંયાથી છે ને વોટર બધું બહાર આવી જાય. એટલે હવે લેટ્સ સી ટ્રાય કરવા માટે મેં લાવી તો છું. કેવું નીકળે છે એ હું કહીશ તમને કે ઇઝી છે કે નહીં વાપરવા માટે. તો ચલો આપણે મૂકી દઈએ જ્યાં મૂકવાનું છે આસને. ઓકે. તો જો મારું આ સ્ટેન્ડ મેં લગાવી દીધું છે અહીંયા મારી સિંક સાથે એકદમ મેચ થાય છે. અને એકચ્યુઅલી હું આમ આડું અથવા તો આમ ઊભું પણ રાખી શકું છું કારણ કે આ જે પાણીનું છે ને ગમે તે બાજુ તમે મૂવ કરી શકો છો. તો આ રીતે અહીંયા ચોપિંગ બોર્ડની જગ્યા છે. અહીંયા ઉપર તમે પ્લેટ્સ રાખી શકો. અહીંયા આવી રીતે બાઉલ ને એવું. અને મોટા વાસણ હોય તો આઈ ડોન્ટ નો હજી ટ્રાય નથી કરી પણ આટલી મારી જે જગ્યા છે એમાં સરસ રીતે ફિટ થઈ ગયું છે અને નાઇસ છે આમ તો. તો મેં આ ચણા પલાળી દીધા હતા અને હવે બોઇલ કરી લઈશું. તો એમાં સોલ્ટ એડ કરીશું અને એને બોઇલ કરવાના છે. તો ચલો આજે કાળા ચણાનું શાક બનવાનું છે. ચણા મેં પલાળીને બાફી લીધા હતા. હવે આપણે વઘાર કરીશું. તમે ડુંગળી સાથે પણ બનાવી શકો છો. આજે હું ખાલી ટમાટો આમાં મરચું ટમાટો અને આદું છીણી વાટી લીધું છે અને આપણે ડુંગળી લસણ વગરના આજે કરીશું. તો લીમડો એડ કરીશું અને જીરાથી વઘાર કરીશું આપણે. થોડી હિંગ એડ કરીશું, થોડી હળદર અને જે આપણે પ્યોરી બનાવી હતી એ પ્યોરી એડ કરી દઈશું. થોડી વાર આપણે સાતળીશું. જ્યાં સુધી આ ગ્રેવી થાય છે ત્યાં સુધી આપણે શું કરીશું, થોડા મસાલાનું મિક્સર રેડી કરી દઈશું. તો આમાં મેં 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. હળદર મેં એડ કરી દીધી છે, અધરવાઇઝ થોડી હળદર. ધાણા જીરુંનો
ધાણા જીરું પાવડર અને લાલ મરચું. આપણે ચણા મસાલા નાખીશું, જે ગરમ મસાલો આવે એ એડ કરીશું. અને આમાં થોડી પાણી નાખીને એની પેસ્ટ બનાવી લઈશું. તો આ રીતે મેં પાણી એડ કરીને આ મિક્સચર એકદમ સરસ કરી લીધું છે. ચણાનો લોટ મેં એમનેમ શેકા વગર જ લીધો છે, પણ તમારે શેકવો હોય તો તમે શેકી શકો. આનાથી શું થાય કે ચણાના લોટથી ગ્રેવી સરસ અને થીક બનશે. તો સેજ ચણાનો અને આ બધા મસાલા આવી રીતે આપણે એડ કરી દઈએ તો એનાથી ટેસ્ટ પણ સરસ આવશે અને કલર પણ સરસ આવશે. તો હવે જે આપણે ગ્રેવી બનાવી છે એ ગ્રેવીમાં આ પેસ્ટ આપણે એડ કરી લેવાની છે અને પાછું બધું મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે ગ્રેવી આપણે જે મસાલાનું મિક્સચર બનાવ્યું હતું એ એડ કરી દીધું છે. અને હવે આપણે થોડી વાર ઉકાળીશું અને પછી આમાં ચણા એડ કરી લઈશું અને પછી એડ વોટર, જેટલું તમારે રસાવાળા જોતા હોય અથવા તો ડ્રાય જોતા હોય. તો આ ગ્રેવી હવે ઉકળી ગઈ છે અને આપણે આમાં ચણા એડ કરીશું અને થોડા ચણા છેલ્લે આપણે ક્રશ કરી નાખીશું. તો આ ચણા થઈ ગયા છે મસ્ત રેડી. આવા અમને રસાવાળા ગમે છે. જો થીક ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. જો તમારે ગળ પણ નાખવું હોય તો થોડી ખાંડ અથવા તો ગોળ એડ કરી શકો છો, અને લેમન એડ કરવું હોય તો, અથવા તો ખાતી વખતે પણ તમે એડ કરી શકો છો. તો આવા રસાવાળા ચણા હું બનાવું છું. તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટમાં જણાવજો અને ટ્રાય પણ કરજો મેં કઈ રીતે બનાવ્યા એ રીતે. તો હવે ચલો ફટાફટ રોટલી બનાવી લઈએ એટલે ડિનર થઈ ગયું છે રેડી. આજે ચણાનું શાક ને રોટલી. તો આજે બનાવી છે જો કાળા ચણાનું શાક. ચા તેને મેં જમી લીધું. અમે ગરબામાં જવા રેડી થઈ ગયા. જો ચા ગરબામાં જવા રેડી થઈ ગઈ ને એવું ન થવું આજે ને. આવી ગયા જ્યોતિબેન? ક્યાં આવી ગયા? સાંત્વની ત્રિવેદીના ગરબામાં આવ્યા છે ને. આ જો વેમલીમાં ગરબા થાય છે આવા સરસ, ત્યાં અમે ગરબા કરવા આજે આવી ગયા છીએ. ચાહત, ચારમીન, અમે બે. એ તો એવું જોઈએ ને. આ સરસ આમ ઇન્ડિયા જેવું ફિલિંગ આવે થોડી, હે આ ઉપર ને બધું સરસ કર્યું એટલે ઇન્ડિયામાં આવી ગયા હોય એવું લાગે છે આજે.
જો ચપ્પલ ગોતે છે, મળશે કે નહીં ખબર નહીં. એક પડ્યું, એક નથી પડ્યું. તારે મળી ગયા? ઓ થેન્ક યુ ચાર્મી. તમારે અહીંયા ખૂણામાં જ ના હતા. ચપ્પલ કેટલા પડ્યા છે. તો આ રીતે ગરબા ગઈને આયા રાત્રે 11 વાગે. વરસાદ એટલો આવ્યો રિટર્નમાં અને ખરેખર મજા આવી. આમ તો મ્યુઝિક ને બધું સરસ હતું પણ થોડું ઓવર ક્રાઉડેડ લાગ્યું. બાકી સરસ હતું. તો ડે 5 પૂરો થઈ ગયો. આજે 6 આવી ગયો ને. હા, તો નવરાત્રિ તો જવા માંડી છે ફાસ્ટ. તમે ગરબા ગાવા જાઓ છો કે નહીં મને જણાવજો કમેન્ટમાં. અને જાઓ તો એવરી ડે જાઓ છો કે નહીં, કેમ કે અહીંયા અમે એવરી ડે જતા નથી. નોર્મલી વીકેન્ડમાં જ જઈએ, કેમ કે વીકેન્ડ બધાને ઓફ હોય અને થાક્યા હોય તો બીજા દિવસે થોડો આરામ પણ થઈ જાય. અને પણ આ વખતે એક ફ્રેન્ડ છે તો કે જઈએ, ચલો જઈએ. તો મંડે ગયેલા પણ એકચ્યુઅલી આજે પણ મને ઊંઘ આવે છે. અને બીજા દિવસે કેમ કે જોબ પર જવાનું હોય, છોકરાને સ્કૂલે જવાનું હોય એટલે થોડું પોસિબલ થતું નથી વીકડેઝમાં. તો હવે પાછા ફ્રાઈડે સેટરડે જઈશું અને બસ નવરાત્રિ પૂરી. તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર બ્લોગ. અને અમારે અહીંયા નવરાત્રિ ખરેખર ઇન્ડિયા જેવી જ થાય છે એકચ્યુઅલી. ખરેખર મજા આવે છે.